संतो ना प्यारा रे कन्हैया मुरली वाला रे, हमें संतो ना प्यारा रे कन्हैया मुरली वाला रे, तो मेरा धारा वाला रे कन्हैया मुरली वाला रे, मेरा धारे वाला रे कन्हैया मुरली वाला रे, हमें गायो वाला रे कन्हैया मुरली वाला रे, गायो वाला रे कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे कन्हैया वाला रे कन्हैया मुरली वाला रे। नमो शिवाय नमो शिवाय हर हर भोले नमो शिवाय, नमो शिवाय नमो शिवाय हर हर भोले नमो शिवाय, नमो शिवाय नमो शिवाय हर हर भोले नमो शिवाय, हर हर भोले हर हर भोले, ओम नमो शिवाय हर हर भोले नमो शिवाय, शिव नागेश्वराय शिव हर हर भोले नमो शिवाय, नमो शिवाय हर हर भोले नमो शिवाय, ओम नमो शिवाय हर हर भोले नमो शिवाय, ओम नमः पार्वती पते हर हर महादेव। हरिओम तत्सत परमात्मा ने नमः। સુતજી મહારાજ આજે આપણને ત્રીજા દિવસની કથા સંભળાવે છે। ત્રીજા દિવસમાં મુખ્ય યજમાન શ્રી પૂજ્ય બાપુ, સર્વે સંતો, ભૂદેવો, આપ સર્વ ભક્તો, દૂર દૂરથી પધારેલા ભાવિક ભક્તો, આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા વંદન, આપ સર્વનું સ્વાગત છે। શિવ મહાપુરાણ આપણે વંદના પ્રકરણ જોઈ ગયા। હવે શિવજીના મહિમા, ભગવાનનો મહિમા આમ તો પાર છે, ગાઈ શકાય એવો નથી, પણ મહિમા બતાવે છે સુતજી મહારાજ। સૌનકજી મહારાજ શ્રવણ કરે છે। વંદે મહેશમ સુર સિદ્ધ સેવિતમ ભક્તે સદા પૂજિત પાદ પદ્મમ ब्रह्मेन्द्र विष्णु प्रमुखे चेद्वन्दितं ध्यायेत सदा कामदूधं प्रशनम्। આમ સુતજી આપણને કથા સંભળાવી રહ્યા છે।
ઋષિ મુનિઓ પ્રયાગ તીર્થમાં ખૂબ આનંદ થાય છે. આજે આપણને કુંભમાં પણ ખૂબ આનંદ થાય છે. આજે નાસિક ક્ષેત્રમાં પણ આપણને ખૂબ આનંદ થાય છે. પ્રયાગમાં કથા ચાલી રહી છે. ગંગા, જમના, સરસ્વતી નદી ખળખળ કરતી જ્યાં વહેતી હોય, અહીંયા પણ માં ગંગા પણ છે, માં ગોદાવરી પણ અહીંયા છે. એ પણ જ્યાં જેના નીર વહે છે, પવિત્ર નદી, પવિત્ર સ્થળ, અને ત્યાં પરમાત્માની જ્યાં કથા થતી હોય એટલે ઋષિમુનિઓને આનંદ થાય એ સ્વાભાવિક છે, ભક્તોને આનંદ થાય એ સ્વાભાવિક છે. તેથી શ્રી શૌનક ઋષિ પૂછી રહ્યા છે કે હે સૂતજી, આપ અમારો પર દયા કરો, પરબ્રહ્મ સદાશિવજીની કથા આપ સંભળાવો. સૂતજી પ્રશ્ન કરે છે. સુત મહાભાગ ધન્યસ્ત્વં પરમાર્થવિદ અદભૂતેયં કથા દિવ્યા શ્રવિતા કૃપયા હિનઃ. શ્રુત મહાભાગ. સુતજી કહે છે, જે કથા પાપનો નાશ કરનારી છે, જે કથા મનને શુદ્ધ કરનારી છે, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવજીને સંતોષ ઉપજાવનારી જે કથા છે તે હું આપને કહીશ. હે શૌનક, તમારા ચિત્તમાં પ્રીતિ છે માટે જરૂર કહીશ. પ્રીતિ વિના પ્રતીતિ ન થાય. પ્રીતિપૂર્વક શ્રવણ કરવું જોઈએ. શૌનકજી પ્રીતિપૂર્વક શ્રવણ કરે છે, પ્રીતિપૂર્વક પ્રશ્ન કરે છે, અને સૂતજી મહારાજ જવાબ આપે છે, પૃથ્વી પર કથા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ નથી. એમાંય અત્યારે જે કાળમાં આપણે જીવી રહ્યા છીએ તે સમયે તો પરમાત્માની કથાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. ભવસાગર તરવા માટે અત્યાર સુધીમાં કોઈએ બતાવ્યું નથી કે આ ભવસાગર કેમ તરી શકાય. બસ પરબ્રહ્મ પરમાત્માની કથા, ભગવાનનું નામ સ્મરણ એ જ સંસારમાં મોટામાં મોટો લાભ આપનાર સાધન બતાવવામાં આવ્યું છે. સૂતજી કહે, હે ઋષિ મુનિઓ, જે માણસો પાપ કરનારા છે, દુરાચારમાં રમનારા છે, દુષ્ટ છે, કામાદિમાં નિત્ય અતિશય તત્પર રહેતા હોય છે, ભોગ, આજ તો ભોગ પ્રધાન સૃષ્ટિ છે ભાઈ, ભોગમાં જ જેના વિચારો રમતા હોય છે, વ્યસનોની અંદર જ જે જીવતા હોય છે, આચાર વિચાર દુરાચાર શું એને ખ્યાલ જ ન હોય, શું સદગુણ શું અવગુણ, શું સારું શું નરસું, શું પાપ શું પુણ્ય, જેને કાંઈ જ ખ્યાલ ન હોય એવા લોકોની પાસે પણ પરમાત્માની કથા કહેવાથી ખૂબ લાભ થાય છે. જે કોઈ પરમાત્મા ભગવાન શિવજીની કથા સાંભળશે તે કૈલાસનો અધિકારી થાય છે. કોઈ વ્યક્તિ દંભી હોય, હિંસક હોય, વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ હોય, આ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવની કથાથી સદાને માટે શુદ્ધ પવિત્ર થઈ જાય છે. જો ભાઈ, ભગવાન એમ કહે છે, તું ગમે એટલો કામી હો, ક્રોધી હો, લોભી હો, કપટી હો, દુરાચારી હો, ગમે તે હો, પણ મામેકમ શરણમ વ્રજ, તું મારા શરણે આવ, હું તને તારી દઈશ. આવું તો કોઈ મા બાપે નથી કહેતા ભાઈ કે તું દારૂડિયો હોય તો મારી પાસે આવ. મા બાપ એમ કે બારે રખડજે ગમે ત્યાં. ભગવાન એમ કહે છે, તું ગમે તેવો કામી ક્રોધી, ભગવાન શિવ અહીંયા એમ કહે છે, તું ગમે એવો ભ્રષ્ટ થઈ ગયો હો, પણ એકવાર મારા શરણે આવ, હું તને બચાવી લઈશ, હું તને મારો બનાવી લઈશ. તું મારો છો ને, એટલા માટે હું તને મારો બનાવીશ. આમ ભગવાન સદાશિવજીની કથાથી શુદ્ધ પવિત્ર થઈ જવાય છે. છળ કપટ કરનાર હોય, ક્રૂર હોય, નિર્દય હોય, અત્યંત લૂચો માણસ હોય, અત્યંત દુષ્ટ અંતકરણવાળો હોય, દુષ્ટ બુદ્ધિવાળો હોય, દેવતાનું દ્રવ્ય ખાઈ જનાર હોય, કોઈ પણ પ્રકારે વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવજીની કથા સાંભળવાથી તત્કાળ પવિત્ર અને શુદ્ધ બની જાય છે. ભાઈ, બહુ સાચી વાત છે હો. કારણ ભગવાને એમ કીધું છે, કામી ક્રોધી કપટી લોભી કોઈ પણ હોય, પણ એ જો કથામાં આવે ને તો એ પવિત્ર બને છે.
એક વખત હું ભચાઉની અંદર કથા કરતી હતી કચ્છમાં. આ બની ગયેલી હકીકત આપને કહું છું. અને એક ભાઈ છે અને એને એટલો બધો ક્રોધ ચડેલો, બાપ દીકરાની અંદર કોઈ ઝઘડો થયેલો, એટલે એમને હાથમાં હથિયારે લઈ અને છોકરાને મારવા માટે જઈ રહ્યો હતો. બહેનું એવું કે અહીંયા વચમાં જ મંગલેશ્વર મહાદેવે મારી કથા ચાલુ હતી અને કથામાં એને થોડી વાર બેસવાનું મન થયું અને કથામાં એ બેઠો. જુઓ ભાઈ, કથા શું કરે છે, લોકો કે અસર નથી થતી, એવું નથી. જુઓ, એ કથામાં બેઠો, એના વિચાર બદલી ગયા. કથા પૂરી થઈ પછી મારી પાસે આવ્યો કે માતાજી, ખરેખર કથાએ મને બચાવી લીધો, નહીંતર આજે મારો દીકરો ન હોત કે હું ન હોત. એટલો મોટો ઝઘડો થવાનો હતો. હું હથિયાર લઈને આ નીકળો હતો. કમ ખાઈ ગયો અને ગમ પણ. કથા આપણને કમ ખાતા અને ગમ ખાતા શીખવાડે. કાળની સુધી થઈ જાય છે. ક્રોધ ચડ્યો હોય, થોડી વાર રોકાઈ જાઓ. જો કથા શું નથી કરતી, એટલે કે ગમે એવો દુષ્ટિ બુદ્ધિવાળો હોય, અરે દેવતાનું દ્રવ્ય ખાઈ જનાર હોય. ઘણા મંદિરમાં બધા મૂકવા જતા એવું નથી હોતા, ખાવાઈ જતા હોય છે. દેવનું દ્રવ્ય ખાઈ ગયો હોય, કેટલાય ટ્રસ્ટોમાંથી કેટલાય ટ્રસ્ટીઓ પણ ઘણું કદાચ ખિસ્સામાં આવી ગયું હોય. એવું કદાચ દેવનું દ્રવ્ય ખાવાવાળો હોય પાપી, એવો વ્યક્તિ પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવની કથા સાંભળવાથી તરત પવિત્ર બની જાય છે. દેવ દ્રવ્ય ક્યારેય ન ખવાય, બ્રાહ્મણ દ્રવ્ય ન, આમ તો કોઈનું દ્રવ્ય આપના હક સિવાય ન ખવાય ભાઈ. હક સિવાયનું બધું જ આપણે ભોગવવું પડે, યાદ રાખજો. ઘરમાં સોનાનો ઢગલો પડ્યો હોય ને તો એને પણ સ્પર્શ ન કરો. શુદ્ધ નીતિ બનાવો. ભગવાનની કથા આપણને શુદ્ધ નીતિ બનાવે છે, શુદ્ધ બનાવી દે છે. આ જ્ઞાન ગંગા ભગવાન સદાશિવજીની છે. જે કોઈ એમાં સ્નાન કરે એ તરત પવિત્ર બની જાય. બધા પાપ વિકાર દોષ અવગુણ બધું જ જતું રહે. કળિયુગમાં મોટામાં મોટું સાધન બતાવવામાં આવ્યું. માટે હે ઋષિમુનિઓ, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવજીની કથાનો આવો મહિમા હોય. ભગવાન શિવજીની કથા દેવરાજે સાંભળી, ઇન્દ્રે સાંભળી. દેવરાજ એટલે ઇન્દ્ર, અને તે મુક્તિ પામ્યો. તે કથા હું આપને કહું છું, તે સાંભળો. શિવ કૃપાથી દ્વિજ દેવરાજની મુક્તિ થઈ, એ પણ સંભળાવે છે. દ્વિજ એટલે બ્રાહ્મણ નામનો એક દેવરાજ હતો, અને એમને કથા સાંભળી અને એની મુક્તિ કેવી રીતે થઈ એ આપણને સુતજી મહારાજ સંભળાવે છે. હે ઋષિ મુનિઓ, એક મૂર્ખ દરિદ્ર દેવરાજ નામનો એક વ્યક્તિ રહેતો હતો, અને તે અધર્મી અને પાપી હતો. બીજાનું ધન લઈ લેવું, પાપમાં રાચવું, અધર્મ કરવો, એટલું દેવરાજ જાણતો હતો. જેમ વાલ્યો લૂંટારો, કે એને બચપણથી જેવા સંસ્કાર મળ્યા હતા, જેને લૂંટ કરવી, ખિસ્સા કાપવા, એમાં એ પાપ સમજે ને. પાપ સમજતો એ માણસ કોઈ દી પાપ કરે નહીં ને. એટલે એને બાપનો ધંધો હતો, એ પાપનો છે એવું સમજતા જ નહોતા. એ બાપનો ધંધો સમજતા હતા. અમારા બાપ દાદા આ કરતા આવ્યા ને અમે કરતા આવીએ, એમાં પાપ શું છે? ચોરી વાલિયા લૂંટારાને પાપ છે એવી ખબર જ નહોતી, અને જેથી ખબર પડી એટલે તરત પાછો વળી ગયો. એવી રીતે આ દેવરાજ એક દ્વિજ છે, અને એને ખ્યાલ નથી કે હું માનવ છું. ખરાબ સંગ કરવો, ખરાબ વ્યસન રાખવા, માણસથી જે ન થઈ શકે એવા બધા કાર્યો કરવામાં એને રસ હતો. હવે આ થાય કે ન થાય, આમાં શું લાભ શું ગેરલાભ, એવા માણસને જ્યાં સુધી વિચારે જ ન હોય ત્યાં સુધી એને કંઈ પ્રાપ્ત થતું નથી. તેથી દેવરાજ માનવ હતો, બ્રાહ્મણ હતો, છતાં પણ એને ભગવાનની સંધ્યા, પૂજા, કથા, કીર્તન એની કંઈ પણ બસ એને ખ્યાલ જ નથી કે આવું બધું થાય. સંધ્યા કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, આવી એને કંઈ ખબર જ નથી. દુરાચારમાં હંમેશા રાચતો, બધાય વ્યસનો રાખીને બેઠો હતો. આમ જે કંઈ ખરાબી કહેવાય, દુરાચાર કહેવાય, એ બધું એની પાસે હતું. એના દૃષ્ટાંતથી આપણે સૌએ પણ ઘણું શીખવાનું છે. માનવ જીવનનો મહિમા આપણે સમજવાનો છે. માનવ દેહ અમૂલ્ય સાધન છે, તેથી દુર્લભ સાધન છે, ઉત્તમ સાધન છે, એવું ભૂલવું ન જોઈએ. માણસે વ્યસનમાં ક્યારેય ફસાવવું ન જોઈએ. તમે એકમાં પણ ફસાવ છો તો પણ તમે મૂકી નથી શકતા.
પકડ્યા પછી માણસ મૂકી નથી શકતો, કારણ કે પોતાની શક્તિને માણસ ગુમાવી બેસે છે. આમ તો તમારામાં પકડવાની શક્તિ છે, છોડવાની છે. જાડેજો છે એ પીર કેમ થઈ ગયો ભાઈ? એટલા માટે પીર થઈ ગયો કે એને પકડતા તો આવડ્યું, પાપ કેમ કરાય, પણ પાપ કેમ છોડાય એ છોડતા પણ આવડ્યું. એમ આપણને 1 ઇંચની બીડી પકડતા આવડે પણ છોડતા આવડતું છે તો 1 જ ઇંચની, પણ 6 ફૂટના માણસને ઊભો કરી દે, ઉઠ ઊભો થા, મને પી. આમ બેઠા હોય ને કથામાં, પછી ખિસ્સામાં બેઠી બેઠી બોલે અને પાછી કે ઉઠ ઊભો થા, મને પી. એટલે ઓકે ન પીવાય, કારણ કે અત્યારે કથામાં બેઠા છીએ, માતાજી સામે બેઠા આપણને જોવે, એટલે થોડી વાર વળી ચૂપ થઈ જાય, ફરી પાછી થોડી વાર પછી બોલે ઉઠ. ઊભા થઈને જાય એટલે સમજી જ લેવાનું બીડી પીવા જ ગયા હોય. જો માણસને પકડતા આવડે છે, છોડતા આવડતું નથી, પણ છોડતા પણ કથા શીખવાડે છે. ઠીક છે, માણસ છે, ભૂલ થઈ જાય, અહીં દડ દડી પડે, માણસ છે, હસી પડે, માણસ છે, રોઈ પડે, ભૂલ થાય, માણસ છે, સુધારી પણ માણસ જ શકે. આપણી ભૂલોને સુધારવાની માનવ દેહ આપણને અમૂલ્ય મળ્યો છે, માટે આપણે વ્યસનમાં ફસાઈ ન જઈએ. ભજન ઘણાય ગાતા હોય છે, પણ કેટલાય તો ભજન પિયાલી પી નહીં ગાતા હોય છે, પણ એને ભજનની પિયાલી ન પીધી હોય એટલા માટે. ભજનની પિયાલી પીએ તો એને કોઈ પિયાલી પીવી પડે નહીં, કારણ કે સબ નશા સંસાર કા ને પ્રભાતે ઉતરી જાય, નાનક નશા નામ કા બઢત બઢત બઢે જાય. ખરેખર ભગવાનનું નામ આપણે આપણા મુખની અંદર કાંઈ પણ રાખાવી ન લેવું જોઈએ, નહીંતર અશુદ્ધ થઈ જાય, જૂઠું થઈ જાય. મોઢામાં સાંભળીએ ત્યારે નહીં, ગાઈએ ત્યારે નહીં, તો આપણને સરસ્વતી બહુ રાજી થાય આપણા. એટલી વાર નહીં, પછી ભલે તમે લેતા હો, પણ ગાઓ એટલી વાર તમે, તો પણ ઘણું સારું. એટલે કહે છે માણસ વ્યસનમાં ફસાઈ જાય છે. પોતાની સમય સંપત્તિનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. સત્સંગ કેટલો માણસને લઈ જાય છે એ સમજનાર વ્યક્તિનો ઉદ્ધાર થાય છે, માટે દરેક માણસે સત્સંગ કરવો. માણસ વ્યસનમાં ફસાય છે. સૌથી તો આપણે પહેલાં ચાયની વાત કરીએ તો ચામાં ફસાય. ચાયનો રંગ લાગે માણસને, એવો રંગ લાગે કે જેની કોઈ સીમા નહીં. અહીંયા ચાયની આકલ, માતાજી એમ કે ચાય કા હરિહર, ત્યાં ચાય વિના મને ચેન ન પડે, મન મારું મૂંઝાય. સવારે ઉઠી દેવ દર્શન ભૂલી દૂધ લેવાને જાય, પેલો પ્યાલો પોતે પીધો પછી છોકરાને પાય. પછી ઘરની ચાએ તો હોશ ન વળે, પાછી હોટલ પીવાને જાય. હોટલે જઈને બાકડે બેઠો કડક મીઠી લાય. ગુરુ પ્રતાપે ગાય ગંગારામ ચાયની વિનંતી થાય. ભલે પીજો, પ્રેમથી બાપુ પાવાના છે, પણ એમ કહે છે કે અહીંયા વ્યસનની વાત આવી તો મારે તમને ચેતવવા પડે. ન પીએ તો હાલે ખરું. ચાયનો રંગ લાગ્યો મને, ચાનો રંગ લાગ્યો, મારી પાયું બે નડ્યું મને ચાનો રંગ લાગ્યો.